ધરતી ગોહિલવાડની છે અને એની કુળદેવી ભગવતી ખોડિયાર છે એટલા માટે મને હમણાં જ વાત કરી કે આયા ભાવનગર યુવરાજ પણ આવ્યા હતા સાહેબ આપજો બે જ આપજો પણ હાથી જ્યાં કમતણો જન જન ધોડીને પાડ્યો ભૂગ પણ હર ખોડા પર ચાખ્યું તો હાસી મામડિયા સધું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારતી કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી પણ એક દેવું દુનિયામાં તો હું લાખાવી છિયા भाली में नारी अटारी लंगाए तो दिखा का भांड से भारी के जारी माय हो तो सगला मुठा तो हम जारी की सदी में नारी साथ भागा हया हया ही मांग तारी तो धारी ये नाम अडी अडी आकरा के दम दादी कटी बार खुसुड सातरु हया रागवा धरम कमोड़ी रत मत की तो गोली सी कटी बार होली रंग बात सारी मिसरी हरम बेट आप जो बेट होली आसाडी बिजली जाने उतरी सियाणी बैन सोम पड़ाक आया तो मकरानी लॉज आ बधाई साहब अमरेली ની કચેરીમાં જેથી મૂળુ માણેકને હાજર થયો અને ગોરા અમલદારે એટલું કીધું કે એકવાર સલામ કરી દે તો તારા ગુના માફ કરી દઉં એ કે ગોરા તને આજે સલામ ન હોય અને કાલે ન હોય આ એક મૂળું ને મુઠે અને બીજો તરવારે તવા અરે હતજો ત્રીજો હાથ તો નર અંગ્રેજીને નમત નહીં ભાઈ આ કાદુ મકરાણી જેવાય મોતના હામાં ડગલા દીધા ને તો દુનિયા એને યાદ કરે છે બાકી પાવૈયા પીરનો ને ખીચડ ખાયા ને કોઈ દી ઇતિહાસ ન હોય ભાઈ આ મુજે આપને ગીત સંભળાવ્યું રાજકોટના મેરામણજી જાડેજા રાજકોટમાં આજથી વર્ષો પહેલા રાજાશાહીમાં તમને થોડીક યાદી કરાવી દઉં જોરદાર સાંજની સવારી મહારાજાને નીકળતી રાજકોટની નગર ચર્ચા કરવા એમાં પઠાણ એ બોડીગાર્ડ બની અને બાજુમાં ધીરો ધીરો પઠાણના ઘરેથી એ કીધું કે મેં દરબાર મેરામણજીને કોઈ દી જોયા નથી એટલે એને દાસીઓએ કીધું મેરામણજી જાડેજાની સવારી નીકળે છે તું અમારી આડી ઊભી રહી જા અને હમણાં દરબાર નીકળે એને જોઈ લે એ મેરામણજી જાડેજાની સવારી નીકળી પઠાણ બાજુમાં ધીરો ધીરો હાલ્યો જાય છે અને એમાં પઠાણના ઘરેથી આ મેરામણજી જાડેજાને જોવા ઊભી થાય
બે દાસિયા મેઠી બેહી જાય. પઠાણે એમ જોઈ મેળીની અટારીની માથે પોતાની ઘરવાળી ઊભી છે. કોઈ શંકા કુશંકાના ઝેર. તમે જોજો, કાયમ કહું છું, હારા માણાની હારે જ બેસજો. રાંકી ના હોય ને ચડાવી દેવા વાળા, એની હારે કોઈ દી બેસતા નહીં. કારણ કે આધા પહેરે લુગડા અને વાતું કરે અજબ. વાતો રાજાના મન રીઝોવા ગોલા કરે ગજબ. એ ગોલીના ભેળા કોઈ દી બેસતા નહીં, કેકના પોહાડ પાટા વાળી દીધા. એ પઠાણના કાનમાં જ્યારે શંકાના ઝેર રેડ્યા અને નક્કી કરી લીધું, મેરામણજી જાડેજાને ખબર નથી અને ઓલી પઠાણની અર્ધાંગનાની ખબર નથી ને આ તો કુદરત જાણતો હતો. એ તો ભાઈ બેન હતા, પણ શંકાના ઝેર જ્યારે કાનમાં રેડ્યા અને એને નક્કી કરી લીધું મેરામણજી જાડેજાની જીવ તો જવા દઉં તો પઠાણ નો કહેવાવ. એ સડાપ સડાપ એ સડાપ એ સડપ જ્યારે રાજકોટની કચેરીમાં પઠાણ છે મેરામણજી જાડેજાને મારવા આવ્યો, બાજુમાં ચારણ બેઠેલો જેસા લાંગા નામનો. ચારણ કેવો હોય? ચતુરાઈ ચારણની રીતે રજપૂતા. આંખમાં ઓળખી જાય ઈ ચારણ. અને પઠાણની આંખમાં કાળને જોયો જોરદાર કે આ મારા દરબાર મેરામણજી જાડેજા માથે ઘા કરે, ઈ પેલા પઠાણને જીવ તો જવા દઉં તો હું ચારણ ને હો. અને ભાઈ ગોઠણ પર થઈને કટારીનો ઘા કર્યો અને મેરામણજી જાડેજા ગીત લખે છે. કેવી હતી કટારી તારી? ભલી મંડારી કટારી લાગા સદી કલા કે ભાણ સંધારી કટારી માય હોવે તો સંગ્રામ આમ જાની. ભાઈ તમારું સાવન થોડુંક લુખું વાગે છે અને મારે કાલ વાવથરા પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામ જો આમાં મને કાંઈ આમ થોડી માફ તમારી રીતે તમે સાચા છો, થોડુંક આમ ભેજ આપો, થોડું આપો. સીતારામનું નામ છે વાયા પરગણામાં. ભલી મંડારી કટારી લાગા સદી કલા કે ભાણ સંધારી કટારી માય હોવે તો સંગ્રામ આમ જાની. ઘુસડી સાત્રમાં હૈ રાખવા ધર્મ ચાપ કમોડી રતમાં કમોડી કટી બાર હોળી રંગે મારી તારી શ્રી હરાવના અસાની બીજલી જાણે ઉતરી શિવણી બેન સંસાડા हाहाकारम होकारा नागारम गरद मुगारम हुकुम गारम याम थी આ બાજુ પહેલો વેલો છો એટલે બધાના નામ મને આમાં પરિચય ન હોય, પણ કેસર ખાન આટલી બધી મોટી સંખ્યામાં ના હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા, ઇન્સાન કી औलाद તું ઇન્સાન બનેગા. હું કાયમ બધા પ્રોગ્રામ તમે યુટ્યુબમાં સર્ચ મારી લેજો, બોલું છું કે આ હિન્દુ મુસલમાનના ભાગલા પડ્યા હોય તો આ ખીસડ ખાયા પડ્યા છે બધા રાજકારણીઓ છે ને એને. સાહેબ હજી કચ્છમાં ફતેહગઢ ગામ ઊભું છે ફતેહ મામદ જમાદારના નામ ઉપરથી. હિન્દુઓ માટે પોતાના માથા દઈ દીધા છે. મારા માદરે વતન માથે હિન્દુસ્તાન માથે કોઈ મીઠ માંડે અને જીવ તો જવા દઉં તો ફતેહ મામદની જનેતાનું થાવણ લાજે હો. પણ સાહેબ રાજકારણ એમને એરોપ્લેનમાં ફરવું છે, એમની હારી હારી ગાડીઓમાં ફરવું છે, બેયના ભાગલા પાડો તો આમાં આપણું હાલે. આપણા વર્ષો પહેલા ભારતમાં જ્યારે અંગ્રેજોએ પગ મૂક્યો ત્યારે એમને નક્કી કરી લીધું હતું કે ભારત ઉપર રાજ કરવું હોય તો શું કરવું પડે?
એટલે એને નક્કી કરી લીધું કે ભાગલા પાડો અને રાજ કરો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરીને 200 વર્ષ સુધી અંદરો અંદર બધાડી અને એમને રાજ કરી લીધું. એટલે હું આ બધાને કહું છું, આમાં હિન્દુઓ છે, મુસલમાન છે, કે ભાઈચારાની ભાવનાથી રહેજો. રામ ઈ છે અને અમારો રહીમ ઈ છે સાહેબ. ના હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા, ઇન્સાન કી औलाद તો ઇન્સાન બનેગા. અહીંથી મરવા વાળો હરગમાં જવાનો છે અને અહીંથી મરવા વાળો જન્નતમાં જવાનો છે. ન્યાય પરવરદિગાર ઈ છે અને રામ ઈ છે અને રહીમ ઈ છે. બધાયના ધર્મ કુરાને શરીફમાં પૈગંબર સાહેબે કીધું છે કે હરિદ્વાર જાવ તોય ભલે, બદ્રીનાથ જાવ તોય ભલે, કેદારનાથ જાવ તોય ભલે, પણ આ મેરે મુસલમાનો अगर जो जन्नत की ख्वाहिश चाहिए तो अम्मा के कदमों में झुक जा. पैगंबर साहबे कुरान शरीफ में सुवर्ण अक्षर लख्યું છે કે તમારે હરગનું સુખ જોતું હોય તો ક્યાંય દોડવાની જરૂર નથી. કદાચ હદ પટવા આવાય તો ભલે અને ન આવો તો કાંઈ નહીં, તમારી જનેતાના ચરણમાં માથું મૂકી દો એટલે તમને જન્નતનું સુખ મળી જાય. पैगंबर લખું છું સાહેબ. मुलाट पलाट घट मंद वट घट घट निकल ने